મિત્રો ને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 4 જોવાના છે। દાખલા નંબર 4 x²/25 પ્લસ y²/100 = 1 બરાબર। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 25 અને 100માં મોટા કોણ છે? 100 મોટા છે। તો આપણે આ છેદ મોટો છે એવું આપણે સમજીને આગળ વધીએ। તો અહીં y²/100 માં છેદ એ x²/25 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ કોણ મોટું છે? y વાળું બરાબર। એટલે પ્રધાન અક્ષ શું થશે? y અક્ષ ઉપર છે બરાબર। કયો અક્ષ આવશે? y અક્ષ। હવે આપણે જે છે જાણીએ છીએ કે જ્યાં કિંમત તમને ફક્ત યાદ રાખવા માટે શીખવેલું છે કે જ્યાં કિંમત તમારી મોટી હોય 25 અને 100માં મોટા કોણ છે? 100। જ્યાં કિંમત તમારી મોટી હોય ત્યાં તમારે a² લેવાના બરાબર। એટલે a² ક્યાં આવશે? અહીં આવશે। તો આપેલ સમીકરણને x²/b² પ્લસ y²/a² = 1 સાથે સરખાવતા બરાબર। y વાળી કિંમત જે છે અહીં 100 મોટા છે તો 100 ત્યાં a² મૂકવાના છે બરાબર। હવે એના ઉપરથી આપણને b² બરાબર શું મળશે? b² બરાબર 25 અને a² બરાબર શું મળશે? ધેરફોર a² બરાબર 100। તો 25 એ કોનો વર્ગ છે? 25નો વર્ગમૂળ આપણે કાઢીએ તો શું આવશે? 5નો વર્ગ આવશે 25 અને 10નો વર્ગ આવશે 100। તો a અને b ની કિંમત આપણને મળે છે। એના ઉપરથી c શોધવાનું છે તો વળી c = વર્ગમૂળમાં a² - b²। વર્ગમૂળમાં a² ની કિંમત કેટલી છે? 100। b² ની કિંમત કેટલી છે? 25। 2 ને બાદબાકી કરીશું તો કેટલા આવશે? 75। 75 એટલે કે કેટલા આવશે? 25 તાલી 75 બરાબર। તો 25નું વર્ગમૂળ 5 અને 3નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આવશે 5 વર્ગમૂળમાં 3 બરાબર। હવે જે આપણે શોધવાનું છે એ આપણે લખી લઈએ। નાભીના યામ બરાબર। નાભીના યામ શું છે? અહીં y અક્ષ છે એટલે x કેવો થશે? 0 થશે ± c। 0 ± c ની કિંમત કેટલી મળે છે? 5 વર્ગમૂળમાં 3। ત્યાર પછી આપણે શોધવાનું છે શિરોબિંદુ O બરાબર। તો y યામ હોવાથી x યામ કેવું થશે? 0 અને શિરોબિંદુ માટે સિમ્બોલ કયું છે? સ્મોલ a ± સ્મોલ a। તો એની કિંમત કેટલી છે? 10 છે તો ± 10। ત્યાર પછી આવશે પ્રધાન અક્ષની લંબાઈ। પ્રધાન અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ આપણે શોધવાનું છે। તો સૂત્ર દરેકમાં સરખું છે 2a। 2 એની કિંમત કેટલી છે? 10 2 દાન 20। ત્યાર પછી આવશે ગૌણ અક્ષની લંબાઈ 2b। 2b ની કિંમત કેટલી છે? 5 2 × 10 બરાબર। ત્યાર પછીનું ઉત્કેન્દ્રતા શોધવાનું છે તો ઉત્કેન્દ્રતા E = c/a। c ની કિંમત છે 5 વર્ગમૂળમાં 3। એની કિંમત છે 10 5 દુ 10 વર્ગમૂળ 3/2 અને લાસ્ટ છે નાભિલંબની લંબાઈ। સૂત્ર શું છે? 2b²/a બરાબર। 2b²/a સૂત્ર છે। 2b² ની કિંમત કેટલી છે? 25 અને એની કિંમત કેટલી છે? 10 2 × 10 5 × 25 એટલે કે એટલા આવશે નાભિલંબની લંબાઈ 5 મળશે બરાબર। તો અહીં આપણો જે 4 નંબરનો દાખલો છે એ પૂર્ણ થાય છે બરાબર। વિડીયો કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો। સારું લાગ્યું, કેવું લાગ્યું, ઉપયોગી લાગ્યું કે નહીં બરાબર। કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો બરાબર। તમને કયા જે સ્વાધ્યાય છે એ કયા સ્વાધ્યાય તમને દાખલા જોઈએ છે એ પણ તમે જણાવી શકો છો બરાબર। તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં પણ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।